ભાવનગર શહેર નજીક આવેલા ગામો મહાનગરપાલિકામાં સમાવેશ કરાયા બાદ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। અધેવાડા પાસે આવેલી ચંદ્રોદય પાર્ક સોસાયટીમાં આશરે છેલ્લા 10 વર્ષથી રોડની સમસ્યા છે, જેના માટે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી અને આગામી સમયમાં ઝડપથી રોડ નહીં બનાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જોઈએ તે સંદર્ભે આ અહેવાલ। ભાવનગરના 2 વિભાગો વચ્ચે આવેલી સોસાયટીના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અધેવાડા ગામ પહેલા બાડા એટલે કે ભાવનગર વિકાસ સત્તા મંડળમાં આવતું હતું, જે બાદમાં ભાવનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરાયા બાદ અધેવાડા ગામમાં આવતી સોસાયટીઓના વિકાસના કાર્યોની જવાબદારી મહાનગરપાલિકાની બને છે। પેલા બાડામાં હતું, અત્યારે કોર્પોરેશનમાં આવી ગયું છે। પેલા બાડાવાળા એવું કહેતા કે કોર્પોરેશનમાં આવે છે, કોર્પોરેશન વાળા એવું કહેતા બાડામાં આવે છે, પણ બે વચ્ચે રાજ રમત જ હાલી છે। અત્યાર સુધી કાંઈ અમારો પ્રશ્નનો નિરાકરણ નથી આવ્યું। રોડ નથી, અમારે આજુબાજુમાં બધામાં રોડ થાય છે। અમે બીએમસી વાળાને કહીએ છીએ, રાજકીયમાં કહીએ છીએ, બધે કહીએ છીએ, પણ અમને આશ્વાસન આપે થશે, પણ આ કામ થતું જ નથી। અમે 10 વર્ષથી તો હાવ સાચું જ તે કેટલા અમે હેરાન થઈએ, પણ અમે દર વખતે આશ્વાસન બધે અરજી કરીએ, કહેવા જઈએ, પણ કોઈ કામકાજ આગળ વધતું જ નથી। જ્યારે આ અંગે મહાનગરપાલિકાના મેયર દ્વારા જણાવ્યું હતું કે ભાવનગરમાં નવા સમાવેશ કરાયેલા ગામોમાં આવેલી 20 થી 25 સોસાયટીઓને ડેવલપ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડ્રેનેજ, સ્ટ્રોમ લાઇન સહિતની સુવિધાઓની કામગીરી શરૂ છે। ડ્રેનેજ, સ્ટ્રોમ લાઇન વગેરેના કામ ચાલુ છે અને 55 થી પણ વધારે કરોડનો એમાં ખર્ચો છે, તેમાં 15 કરોડ પાસ થઈ ગયા છે। ત્યારે આ બધી જ સોસાયટીમાં આપણે વિકાસના કામ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે નવું ભળ્યું હોય, નવું આયોજન હોય, થોડી વાર લાગી રહી છે, પણ ખૂબ સારું કામ કરવું છે અને લોકો કાયમિક આપણને યાદ કરે એવું અમારે કામ કરવું છે। એક તરફ રાજ્યના ખૂણે ખૂણે વિકાસની વાતો અને બીજી તરફ મનપામાં આવતા વિસ્તારોની આટલી ખસ્તા હાલત એ આ મોટા મોટા વાયદાઓની વરબી વાસ્તવિકતા છતી કરે છે। ત્યારે આશા રાખીએ કે તંત્રએ આપેલી ખાતરી મુજબ સ્થાનિકોનો સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે। અલ્પેશ ડાબી, TV 13 ગુજરાતી, ભાવનગર।